છેલ્લે MRI કરાયો ને ત્યારે એને 4 મહિનાની દવા લેવાની કીધી. પછી કે આપણે આગળ જોઈ કે ઓપરેશન કરવું કે શું એમ. શું શું તકલીફ થતી તમને અહીંયા આવ્યા ત્યારે? પહેલા કમર દુખતી હતી અને ડોકીમાં આટલામાં એટલું દુખે અને ડોકી એમ લાગે કે આમ ધડ ઉપર માથું વજન વાળું છે એવું લાગે એમ. ગરદનમાં અને કમરમાં અને આ પગ ખાલી ચડતી હતી. પછી ગરદનમાંથી હાથમાં દુખાવો આવતો? હાથમાં. કેટલા સમયથી હતી તકલીફ આ ગરદન અને કમરને? ઘણા ટાઈમથી. ઘણા એટલે કેટલાક વર્ષ થયા અંદાજે? 7-8 વર્ષ થયા. 7-8 4-5 વખત સારવાર કરી? હા. અત્યારે કેવું છે હવે? પહેલા કેવું હતું અત્યારે કેટલો રાહત કેટલી છે? શું શું ફેરફાર લાગે? ઘણું. ગરદન તો સાવ મટી ગઈ. કમરમાં? કમરમાં હવે દુખતી જ નથી. એક આમાં થોડું કમ 25% હોય ને એવું લાગે છે. ટૂંકમાં મેઇન તકલીફ શું હતી? એક ગરદનમાંથી નસ દબાતી હતી એના હિસાબે આ હાથમાં બે બાજુ દુખાવો આવતો. કમરમાંથી નસ દબાતી હતી એના હિસાબે પગમાં દુખાવો આવતો. આપણે અહીંથી કોઈ દવા કે એવું કઈ આપે? નહીં. દવા વગર આનાથી જ રેડી થઈ ગયું. શું લાગે કોઈ બીજા દર્દીને આ રીતે તકલીફ હોય તો આ સારવાર કર્યા જેવી? કરાય. આ સારવાર ખોટી દવા લેવી એના કરતા કરવું સારું. બતાવ્યું તો આ કોઈને તકલીફ હતી? ઘણી જગ્યાએ. છેલ્લે MRI કરાયો ને ત્યારે એને 4 મહિનાની દવા લેવાની કીધી. પછી કે આપણે આગળ જોઈ કે ઓપરેશન કરવું કે શું એમ. પછી મેં ઇન્સ્ટામાં તમારી એડ જોઈ એટલે મેં આને કીધું, મેં કીધું હાલો ને ત્યાં જઈ આવી. કેવું છે મિત્તલબેન હવે? બહુ સારું. શું શું તકલીફ થતી તમને અહીંયા આવ્યા ત્યારે? પહેલા કમર દુખતી હતી અને ડોકીમાં આટલામાં એટલું દુખે અને ડોકી એમ લાગે કે આમ ધડ ઉપર માથું વજન વાળું છે એવું લાગે એમ. ગરદનમાં અને કમરમાં અને આ પગ ખાલી ચડતી હતી. પછી ગરદનમાંથી હાથમાં દુખાવો આવતો? હાથમાં. કેટલા સમયથી હતી તકલીફ આ ગરદન અને કમરને? ઘણા ટાઈમથી. ઘણા એટલે કેટલાક વર્ષ થયા અંદાજે? 7-8 વર્ષ થયા. 7-8 વર્ષની તકલીફ હતી. દુખાવો ક્યારે ક્યારે વધારે થતો? શેમાં તકલીફ વધારે પડતી? ગરદનમાં બહુ જ એમ થાય કે આમ વજન છે, આ ખોટું માથું અહીંયા માથે ચડાવી દીધું છે. 4-5 વખત સારવાર કરી? હા. અત્યારે કેવું છે હવે? પહેલા કેવું હતું અત્યારે કેટલો રાહત કેટલી છે? શું શું ફેરફાર લાગે? ઘણું. ગરદન તો સાવ મટી ગઈ. કમરમાં? કમરમાં હવે દુખતી જ નથી. એક આમાં થોડું કમ 25% હોય ને એવું લાગે છે. ટૂંકમાં મેઇન તકલીફ શું હતી? એક ગરદનમાંથી નસ દબાતી હતી એના હિસાબે આ હાથમાં બે બાજુ દુખાવો આવતો. કમરમાંથી નસ દબાતી હતી એના હિસાબે પગમાં દુખાવો આવતો. એટલે કમર ગરદન બે જગ્યાએ તકલીફ હતી. જે ટ્રીટમેન્ટ કરી રાહત થઈ એમાં કર્યું શું કે જે નસ ઉપર દબાણ હતું આપણે જે ટ્રીટમેન્ટ કરી નસ દબાતી હતી નસને ખોલી નસ છૂટી પડી એટલે દુખાવો ગરદનનો કમરનો બે ઓછો થઈ ગયો. પગમાં જે તકલીફ પડતી હાથમાં જે દુખાવો આવતો એ બધો રેડી થઈ ગયો. આપણે અહીંથી કોઈ દવા કે એવું કઈ આપે? નહીં. દવા વગર આનાથી જ રેડી થઈ ગયું. શું લાગે કોઈ બીજા દર્દીને આ રીતે તકલીફ હોય તો આ સારવાર કર્યા જેવી? કરાય. આ સારવાર ખોટી દવા લેવી એના કરતા કરવું સારું. બતાવ્યું તો આ કોઈને તકલીફ હતી? ઘણી જગ્યાએ. શું કેવું હતું પછી જ્યાં બતાવ્યું ત્યાં? છેલ્લે MRI કરાયો ને ત્યારે એને 4 મહિનાની દવા લેવાની કીધી. પછી કે આપણે આગળ જોઈ કે ઓપરેશન કરવું કે શું એમ. પછી મેં ઇન્સ્ટામાં તમારી એડ જોઈ એટલે મેં આને કીધું, મેં કીધું હાલો ને ત્યાં જઈ આવીએ. કે 4 મહિના દવા લ્યો પછી એમાં પાછી બધી દુખાવાની જ દવાઓ હતી. એટલે મેં કીધું શરીર વધી જાય, મેં નથી લેવી, મેં બતાવી તો ખબર પડે. એટલે હું અહીંયા અમે ગોતતા આવ્યા. આપ જો રેડી થઈ જતો ખોટી દવા લેવી ને દવાનું કામ શું? દુખાવો થતો એ બંધ થાય. દવા લેવાથી ગાદી એની મૂળ જગ્યાએ પાછી જાય, નસ છૂટી પડે કે એવું ના થાય. તો કરીએ સારવાર ચાલુ.